બા 15 હાડીઓ હશે, સાચું બોલજો. નહીં ને બેન, 15 હાડી છે? નથી હે? ઓ માં, હું તો 15 હાડીમાં ના પાડી તો હું બી ગઈ કે મેં ખોટું સ્ટેશન લઈ લીધું. બની બેન કે 45 છે. બોલો, 1.5 મહિનો તમે રોજ એક 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 પહેરો ને તોય કોક એમ કે આ બેન કઈ દુનિયામાં આવ્યા છે. રોજ અલગ અલગ ઠપકારે છે અને હરખાઈ કેટલી હશે? આ 45 વાળા પાસે એક જ થોડા હશે? હશું ને આપણે? હા, અહીં પૂછો જાય ભાઈ, 45 જોડી તોય ના, નાનો ભાઈ મોટો ભાઈ, છોકરાના કપડા દાદાના કપડા બધાને ભેગા કરીને તો 45 ન થાય. પણ સજવા સંવરવાનો શોખ છે, કઈ વાંધો નહીં, શોખ છે તમારો. પણ તમને ખબર છે તમારી પાસે રહેલી રકમ જે છે ને, પુરુષોને ઘણાને એમ થતું હોય કે બહેનો પાસે ગમે એવી રકમ જાય ને તો છતાંય તે એ ભેગી બહુ કરે. એનું પહેલું ઉદાહરણ કે જ્યારે મોદી સાહેબે નોટબંધી કરીને તમારી પાસેથી જે પપડી વાળેલી, ગાડલાની અંદર હંતાડેલી, ગોદડાની અંદર હંતાડેલી, રજાઈની અંદર સીવી નાખેલી, બા આ બધી નોટો નીકળી ને અને ધ્રુજતા ધ્રુજતા પાછી આપી હો છોકરાઓને કે ભાઈ તું જાતો એ બદલાવતા હતા. એક નોટો બદલાવતી હશે, છોકરાને એમ થાય ભાઈ 8,000 10,000 કેવી લીધા હશે. પણ પહેલી વખત તમે ત્યારે ખાલી થઈ ગયા હાવ, પછી એ રકમ કઈ તમને બદલાવીને આપી નથી કોઈએ. બીજી વખત કે જ્યારે કોરોનાનો સમયગાળો આવ્યો, ઘરની અંદર પુરુષની આર્થિક કમાણી બંધ થઈ ગઈ, ત્યારે રોજે દૂધના તમારે દેવાના જ હતા, શાકભાજીના ફળ ફ્રૂટના તમારે અનાજ કઠોળ કરિયાણાના તમારે દેવાના જ હતા. તો આ સમયગાળાની અંદર ઓલો વીજળી કાપવા વાળો ભાઈ આવ્યો, એક 2300 રૂપિયાનું બિલ 2 મહિના જ ભર્યું નથી, હું કાપી જાઉં છું. તમે રાહ જુઓ, હું ખબર છે, દાદા હમણાં એને ખીચામાં જ કાઢે, મોટા ભાઈ હમણાં એને ખીચામાં જ કાઢે. અને કોઈ ન કાઢે ને તો ઓલો આમ કાપવાની છેડા કાપવાની તૈયારીમાં હોય ને ત્યાં તમે એમ કે ભાઈ ઊભો રે મારી પાસે 2300 રૂપિયા છે. અને તેથી પરિવારને એમ થાય કે આ 2300 રૂપિયા કેદી હાચવી રાખ્યા હશે, પણ તમે તૈયે ખાલી થઈ ગયા. તમારી પાસે જ્યારે પણ અમુક રકમ આવે છે ને, તમે તમારા માટે નથી વાપરતા ને એટલા માટે તમારી પાસે કાંઈ નીકળે છે. તમારી પાસે નીકળે ને સમજી શકાય કે ભાઈ તમે તમારા માટે નથી વાપરતા, પણ એ રકમ તમે હાચવી રાખી છે કેટલા માટે કે અમે અમારા પરિવારને, અમારા પુરુષને જ્યારે આર્થિક કટોકટીનો સમય આવે, કે અચાનક કોકને બીમારી આવે, કે બાળકને ફી ભરવાની થાય, કે આવી રીતે ઓલો વિજય અને પુરુષ હોય ને 5 દિનના પ્રવાસ ગયા હોય માંથી રકમમાંથી ભરપાઈ કરી શકો. આજે સોનાનો ભાવ કેટલો છે અમને બેન ન પૂછો, અમારે તો દેવાનું નથી, અમારે ખાલી ઘાટ જ સિલેક્ટ કરવાનો. પૂછો આજ કેટલો ભાવ છે? 1,41,000 આસપાસ છે. સ્ત્રીને શું થાય ખબર છે? તમે સમજો, એમાંય તે જ્યારે નવા લગ્ન થવાના હોય અને ઘરેણાની ખરીદી કરવાની હોય ને, એટલે દીકરીને આવું બધું ઝીણું ઝીણું જ ગમતું હોય, મોટું મોટું કોઈ દે એને પહેર્યું નથી ને એને પહેરવાનું નથી. એને અંદરથી વિચારે ન આવે કે આપણે 2 તોલાની બુટીયું લઈ લઈ. પણ ઘરે એના મમ્મી શું કહે, અહીંયા ઘડીક અહીંયા, તાર હાહુને હારે જાસ, તાર માસીજીને હારે જાસ, તાર ફઈજીને હારે જાસ, તાર નળનની હારે જાય, તને બધાય ઘાટ બતાવે ને તને પહેલાં એમ જ કહે નાનું નાનું બતાવો ને ત્યારે એમ જ કહેવાનું મને કાંઈ એમ જ ગમતું નથી. મોટી મોટી ઓલી જાડી ધડસા જેવી ડિઝાઇન હોય ને એમ જ તારે એમ કહેવાનું આ ગમે છે. એ તમારે બિલ નથી ચૂકવવા પડતા એટલે તમે આવો વિચાર આપો જ ને. અને તમને ત્યારે એવું હતું, અને પહેલાના સમયમાં એવું હતું ને કે ઘરેના લગ્નની અંદર એક જ વખત થતા, પછી આખા વર્ષની અંદર ઘરે ક્યારેય ન થાય. જ્યારે પણ ઈચ્છો ને કે ભાઈ મારે વીટી કરાવી, તમે કરાવી શકો. જ્યારે પણ તમને એમ થાય કે એનિવર્સરી આવે છે, બર્થડે આવે, તમારા પુરુષો તમને આ ગિફ્ટ આપી શકે છે. કારણ કે પહેલાંનો એક સમય હતો કે જ્યારે ઘરેણા લેવાની શ્રીમંત વર્ગનો એકનો જ કામ હતું. અત્યારે આપણે એટલે અફોર્ડ કરી શકીએ છીએ, આવી શકીએ છીએ. પણ સાચું ઘરેણું સ્ત્રી માટે કોણ હોય, આની મારે તમને વાત કરવી છે. કે તમને 5 તોલાનું મંગળસૂત્ર પહેર્યું હોય, કે પુરુષોની પાસે કરાવી લીધું, દેરાણી જેઠાણી જુદા થયા અને જેઠાણી બાને હતું એટલે દેરાણીએ નવા ઘાટ પ્રમાણે કરાવ્યું, તમને અંદરથી પહેરીને એમ થાય કે હાશ ને એમ હતું કે નહીં થાય, પણ આ તો થઈ ગયું. 15 તોલાનો હાર કરાવી લીધો, પણ જ્યારે પુરુષને લેણા ભરવામાં કરજની અંદર આવી જાય, કે પુરુષને હપ્તા ભરવામાં ઘટે, તે દિવસે કદાચ તમે એને કહી શકો કે 15 તોલા આપ્યું છે ને તમે જ આપ્યું છે. તમારે જો જીવનની અંદર ક્યારે પણ ઘટ આવે, ક્યારે પણ આર્થિક પ્રકારનું કોઈ સંકટ આવે ને, તો તમે આ 15 તોલાને લઈને વેચી શકો અને આ 15 તોલાને લઈને બેંકમાંય મૂકી શકો ને એમાંથી જે કંઈ પણ રકમ આવે ને એ રકમમાંથી તમે તમારો ધંધો કે બિઝનેસ કરી શકો. કારણ કે તમારું પડી ગયેલું ઉતરી જાયેલો અને તમારો નિશાસા નાખતો ચહેરો છે ને એને જોઈને અમને પચતું નથી. આ તો પુરુષને બિચારાને 5 ને 15 વાળ ખરી જાય ને હાવ ટકો થઈ જાય તો શું ફેર પડે? કાંઈ ફેર ન પડે. તમને અંદર ટકો થયો તો એનો થયો, આપણે શું? આપણે 5 દી 15 દી પિયર આટા મારીએ. ઘણા મેં પરિવાર એવા જ હોય કે કરજ થઈ જાય એટલે તમે એમ કહો તમને
જે કુટુંબના સમાજના વ્યક્તિઓ છે ને એવું કે અમે એમ કરીએ 2 વર્ષ પિયર જઈ આવીએ, અમે 2 વર્ષ ટંકારા મારીએ ત્યાં, તમને એમ થાય કરજ ભરાઈ ગયું તેથી લેવા આવજો, બાકી જય સીતારામ. છોકરા તો કે મામાને ઘર. પણ પત્ની તરીકે તમે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ 4 ફેરા ફરો છો ને એમાંથી બીજો ફેરો તમે અર્થનો ફરો છો. અર્થ એટલે જ્યારે મારા પતિ કમાણીની દ્રષ્ટિએ પાછા પડશે અથવા તો એ સમયની અંદર એ નહીં ઉતરી શકે સાંગોપાંગ, એના જીવનની અંદર અમુક આર્થિક સંકટ આવશે, તે દિવસે હું એનો હાથ પકડીને ઊભી રહીશ. તમે ચિંતા ન કરો, કારણ કે મારી પાસે છે ને એમાંથી તમે ભરપાઈ કરી શકો છો. એક નાનકડો પ્રસંગ મારે તમને કહેવો છે, એક સત્ય ઘટના છે. એક બેન હતા ને, ઘરેણાનો બહુ શોખ, અને રાહ જોઈને બેઠા હતા કે મેં મારા ઘરે પ્રસંગો આવે ને તો એ પ્રસંગની અંદર મારે ઘરેણાં પહેરવા છે ને આમ દેખાડી દેવું છે કે હા મારી પાસે આટલા બધા છે. પણ આ સમયગાળાની વચ્ચે એના ઘરવાળા હતા, એ મુખી સાહેબ, એના ઘરવાળાને એટલું બધું આર્થિક કટોકટીની અંદર પોતે આવી ગયા, આર્થિક કરજની અંદર આવી ગયા કે જેના કારણે એના બધા જ ઘરેણાં છે એ વેચી નાખવા પડ્યા, વાળની વીંટી રહેવા ન દીધી. પણ એ સ્ત્રીને જરીકે અફસોસ નહીં, કારણ કે એ સ્ત્રીએ સામેથી એવું કીધું હતું કે તમે આર્થિક સંકટમાંથી બહાર નીકળી જાઓ. પ્રસંગ આવ્યો, પ્રસંગની અંદર સગા કાકાજીના દીકરાને ત્યાં લગ્ન આવ્યા, એટલે ખોટા ઘરેણાં પહેર્યા, એટલે અંદરો અંદર બાયુએ કાનાફૂસી કરવાની શરૂ કરી. હું અમથી તો બહુ મોટી મોટી વાતો કરતી હતી, મારા દેરના લગ્ન આવે ને તો જો આમ કેટલા હું ઘરેણાં પહેરીને નીકળું. આ બધા ઘરેણાં ક્યાં ગયા? એ બધાને ખબર જ હતી કે એના પતિ કટોકટીમાં હાલે છે, પણ છતાં એકાદી 2થી રહેવાય ને એટલે તરત પહેરીને પૂછ્યું, હે બાઈ તારે ઘરેણું ક્યાં છે? તારે લગ્ન નથી? ઘરના લગ્ન નથી? તો કે ઘરના જ છે. બાઈ તારું ઘરેણું ક્યાં છે? તેમ કેમ કાંઈ સાચું પહેર્યું નથી? અને હજી તો એ કાંઈ જવાબ આપે, એ બાજુમાં ભાઈઓના વિભાગની અંદરથી એક માણસ આવે અને બધા એને એવું કે મુખી કે બાપા અહીંયા બેસી જાઓ, મુખી બાપા તમે અહીંયા બેસી જાઓ, મુખી બાપા તમારી જગ્યામાં અહીંયા રાખી છે. અને તે દિવસે સ્ત્રી હાથ ઊંચો કરીને એવું કહે છે, મારું સાચું ઘરેણું એ છે. 5 તોલાનો હાર હું પહેરું છું, 5 તોલાનું મંગળસૂત્ર પહેરું છું, કોની હાટું પહેરું છું? જેના નામથી હું પહેરું છું એ માણસના જીવનની અંદર આર્થિક કટોકટી છે, અને એના જીવનમાં એક સ્ત્રી તરીકે જો હું એના કરજ ભરવામાં મદદરૂપ ન થઈ શકું તો મારા મા બાપે આપેલા મને સંસ્કાર ક્યાંક નબળા છે ને એવા સાબિત થાય. તમારી મારી પાસે કદાચ એ ઘરેણું નથી ને કોઈ સમાજ પૂછવા નહીં આવે ક્યાં ગયું એમ, પણ પુરુષનો લાચાર થઈ ગયેલો, પુરુષનો ઉદાસ થઈ ગયેલો ચહેરો, કે પુરુષે સમાજના બીજા પછી શ્રદ્ધા નામની દીકરી પરણીને સાસરે આવી અને 6 મહિનાની અંદર એના સાસુબા એક વખત પાળીએ બેઠા હતા, અને પાળીએ બેઠા બેઠા ઉદાસ દિવેલ પીધેલું મોઢું હોય ને આવું થઈ ગયું હતું. એટલે એના સસરા સાંજે શ્રદ્ધાના સસરા ઘરે આવ્યા, એમના પતિ ઘરે આવ્યા, ને પૂછ્યું કાંઈ તને કાંઈ થયું છે? કાંઈ તકલીફ નથી. તો કેમ તારો ઉતરી ગયેલો ચહેરો મને દેખાય છે? શ્રદ્ધા તને નથી હાચવતી બરોબર? તો કે નાના હાચવે છે, એ તારી જવાબદારી નથી નિભાવતી. તો કે જવાબદારી નિભાવે છે, એ તો મને 4 ધામની યાત્રા કરવા લઈ ગઈ છે. તો કે તો તને કેમ એવું થાય છે કે મને તને જોઈને એવું થાય છે કે તારું મોઢું ઉતરી ગયું હોય? અને તે દિવસે સાસુબાઈ એવું કહે છે કે લગ્ન થયા ને એના 6 મહિના થયા, આપણા દીકરાને લગ્ન થયા ને એના, પણ મને એમ થાય છે કે 6 મહિનાની અંદર આપણો દીકરો અડધો વહુનો થઈ ગયો એવું તમને નથી લાગતું? મને તો એવું લાગે છે કે અડધો એનો થઈ ગયો. પહેલાં શનિ રવિ આવતા ને તો આપણને પૂછતો કે હે બા ક્યાંક જાઉં, તમારે સોમનાથ જાઉં, ચાલો હું તમને લઈ જાઉં. પણ આ 6 મહિના થઈ ગયા ને એના બાઈની યારે બિચારો શનિ રવિ વયો છે, એટલે આપણે પૂછવાનું ભૂલાઈ ગયું. એક રવિવાર આપણી ઘરે યારે ખાધું નથી. તમને એમ નથી લાગતું કે અડધો એનો થઈ ગયો? અને સસરા બહુ મજાની વાત કરે કે શ્રદ્ધા 6 મહિનામાં આખી તારી થઈ ગઈ, તને એ નથી દેખાતું? વાત બહુ સાચી છે ને. 6 મહિનામાં એ પારકી સ્ત્રી હતી, પારકી દીકરી હતી, પારકી થાપણ હતી. તમારા ઘર આંગણે આવે, તમારા ગોળાનું પાણી પીવે, તમારા ઘરનું અન્ન ખાય, અને તમે જેમ પ્રમાણે ઢાળો એ પ્રમાણે આખી ઢળી જાય. છતાં એના કાર્યની કે એના સમર્પણની આપણે નોંધ ન લઈએ. પણ આપણો દીકરો એના દુખે. શું કામ એને દુખે? મને તો એમ તે ગર્વ થવો જોઈએ કે આ ભાઈ હું ઓલા બિયા નાખીને કે ગોળ ન ખાતો, પણ એ ઓલું ભરેલા રીંગણાનું શાક કે ભરેલા કારેલાનું શાક મને નહોતું આવડતું. અમારે વવારું આવ્યા નવી સ્ટાઇલથી નવી રીતથી બનાવે, મારો દીકરો ખાય. દીકરો કારેલાનું શાક ખાય એ મહત્વનું છે. તમારા હાથનું ખાય, પત્નીના હાથનું ખાય. તમને જે સેન્ડવિચ આવડતી હોય એ સરસ મજાનો માવો બનાવો ને ધડાધડી પડ ભેગા કરી દો, શેકી નાખો ને આવી તમે બનાવતા હોય. દીકરો ખાય ખાઈને ધરાય, પણ દીકરાને બહાર 2-4 જગ્યાએ જાય એટલે ખબર પડે કે હવે ગ્રીલ સેન્ડવિચે આવે. તમને એ બનાવતા આવડતી ન હોય, પત્નીને આવડતી હોય, એટલે તમને તરત મોઢું બગડી જાય કે એ બનાવે સેન્ડવિચ ખાય, હું બનાવું ન ખાય. પણ એને કઈ ભાવે છે એ તો તમે જો. સમયની સાથે બધું પરિવર્તન આવ્યું છે. અને સ્ત્રીમાં ઘરની અંદર 2 પાત્ર સૌથી વધારે રહેતા હોય, 2 પાત્રમાં ઘર્ષણે વધારે થતા હોય. આ સાસુ ને વહુનો સંબંધ એના જીવનનો બીજો પ્રસંગ મારે તમને કહેવો છે. અહીંયા બેઠા બા, તમે તમારા સાસુબાનું માથે ઓઢતા? તમને પૂછ્યું બા, તમે તમારા સાસુબાનું માથે ઓઢતા ને? સાસુબાને પૂછ્યા વગરનું ઘરની અંદર કાંઈ ગળપણ ખવાય? ઢેફલા ખવાય કાંઈ? આજની બાયું તમને પૂછે છે? ખાઓ દાબો,
ઘણી દાબવા જેવું છે, ખાઓ ગમે એટલું ગળ પણ ખાય, આજ નથી પૂછ, પણ આપણા જ સાસુબા એવા અહીંયા વડીલો બેઠા છે, એને ઘરની અંદર ગળ પણ ખાવું હોય ને, ગોળનો ગાંગડો ખાવો હોય ને, તો એને સાસુબાની પરવાનગીની રજા લેવી પડતી, સાસુબાને માથે ઓઢવું પડતું, સાસુબાની લાજ કાઢવી પડતી. પણ એમાંનો પ્રસંગ મારે આપને કહેવો છે કે એક દીકરી 18 વર્ષની ઉંમર એના લગ્ન થયા, સાસરે આવે ને એટલે પાણી તમે ભર્યા છે માથે, 18-20 વર્ષની ઉંમરે લગ્ન થાય ને ઘરની અંદર વાહિદું કરવાનું આવે, બધું આવે ને એટલે તાવ આવી જાય. એ તાવ એક મહિના સુધી જાય નહીં, કારણ કે કામ ના કર્યું